સુરોના સંરક્ષક શ્રી તગારામ ભીલ, પદ્મશ્રી 2026. મૂલસાગર ગામ, જેસલમેર, રાજસ્થાન. અહીં ભીલ પરિવારમાં જન્મેલા તગારામને ભારતના પ્રાચીન લોકસંગીત વાદ્ય અલગોઝા વગાડવામાં નિપુણતા પ્રાપ્ત થઈ છે. અલગોઝા વગાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે. આને ફૂંકથી નિરંતર વગાડવું પડે છે અને શ્વાસની હવા એને સતત આપવી પડે છે. इसको बिना रुके हुए देनी पड़ती है. તગારામની શરૂઆત ખૂબ જ સાધારણ હતી. આ એ ઘર છે જેમાં મારો જન્મ થયો હતો. मेरे पिताजी મારા પિતા અલગોઝા વગાડતા तब उनकी અને એના સુર સાંભળવા મને ખૂબ ગમતા. बहुत अच्छी लगती. मैंने મેં બાળપણમાં બકરીઓ ચરાવતા અલગોઝા શીખવાનું શરૂ કર્યું હતું. अलगोजा सीखना. દરરોજ કલાકો સુધી અભ્યાસ કર્યા બાદ હું આ કલા શીખી શક્યો. ये अलगोजा. પરિસ્થિતિ કઠિન હતી, પણ તગારામ હિંમત ના હાર્યા. દિવસ રાત પોતાની કલાના અભ્યાસમાં લીન રહ્યા. 20 વર્ષની ઉંમરમાં જ્યારે તગારામ પથ્થર તોડવાનું કામ કરતા હતા, ત્યારે એક સંગીત સંમેલનમાં એમને અલગોઝા વગાડવાની તક મળી. ધીમે ધીમે એમના અલગોઝાના મધુર સુર સાંભળવા દેશ પરદેશના લોકો આવવા લાગ્યા. નોર્થ અમેરિકા, યુરોપ અને જાપાનમાં તગારામ ભીલના શો થયા. ભારતના પ્રાચીન ગ્રામીણ લોકસંગીતને તગારામ ભીલે વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું. આજે તગારામ ભીલ તેમના ગામમાં અલગોઝા શીખવવાનું કેન્દ્ર ચલાવે છે. પોતાની હસ્તકલાથી અલગોઝા બનાવવાનું કામ તગારામ ભીલ પોતે કરે છે. આ રીતે તગારામ ભીલે આપણા દેશની આ અનોખી પ્રાચીન પરંપરાને આજે પણ જીવિત રાખી છે. इस मौके पर આ અવસર પર હું દુનિયાને એટલું જ કહીશ કે માર્ગમાં જેટલી પણ મુશ્કેલીઓ આવે, આપણે ખંતપૂર્વક આપણા ઈરાદા પર મક્કમ રહેવું જોઈએ. ત્યારે સફળતા આપણી સાથે ચાલશે. જય હિન્દ. શ્રી તગારામ ભીલ, પદ્મશ્રી 2026. कोटि कोटि नमस्कार.